આજની આપણી રેસીપી છે નાન ખટાઈ. પ્રણામ, હું છું તમારી સખી શૈલી દર્શના શાહ. આજે મેં તમારી સાથે નાન ખટાઈ એટલે કે કૂકીઝની રેસીપી શેર કરી છે. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે આપણે એક બાઉલમાં મેંદો, ચણાનો લોટ અને થોડો રવો મિક્સ કરી તેને સારી રીતે ચાળી લઈશું. હવે આ માપ માટે તમારે કપમાં લોટ દબાવીને નથી ભરવાનો, નહીં તો તમારા માપમાં ફરક પડી જશે. હવે આ લોટ ચાર્યા બાદ તેને સાઈડ પર મૂકી દઈશું. હવે બીજો એક બાઉલ લઈશું. તેમાં ઘી રૂમ ટેમ્પરેચર પર લેવાનું છે. સાકર લઈ તમે તેને બીટર, હેન્ડ બ્લેન્ડર યા હાથેથી પણ તમે એને ફીણી શકો છો. આને આપણે સ્મૂધ ના થાય ત્યાં સુધી ફીણવાનું છે. સારી રીતે ફીણાઈ ગયા બાદ ચાળીને મિક્સ કરેલો લોટ તેમાં થોડો થોડો કરીને નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે બીજો લોટ નાખી તેમાં ઇલાયચી પાવડર, વેનીલા એસેન્સ મિક્સ કરી હાથેથી તેને લોટ બાંધી દઈશું. હવે લોટ બંધાઈ ગયા બાદ તેને 5 મિનિટ માટે રેસ્ટ આપી આપણે કૂકીઝ બનાવવાનું શરૂઆત કરીશું. હવે તમારે જે સાઇઝની કૂકીઝ બનાવવી હોય તે સાઇઝના ગોળા કરી તમે અલગ અલગ શેપ આપી શકો છો. મારા પાસે બિસ્કિટ કટર હતી તો મેં બિસ્કિટ કટરથી અલગ અલગ શેપ આપ્યા છે. બાકી તમે હાથથી પણ તમારા હિસાબથી શેપ આપી શકો છો. હવે આ રીતે મેં બિસ્કિટ કટરથી અલગ અલગ શેપ આપ્યા છે. અલગ અલગ શેપ દેખાવમાં કૂકીઝ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આમાં નાનો લુઓ લઈ તેને અંદર આપણે ચોકો ચિપ્સ, ક્રશ કરેલું ડ્રાયફ્રૂટ્સ યા તૂટી ફૂટી તમારા હિસાબથી કાંઈ પણ એડ કરી શકો છો. હવે આ રીતે આપણે બધી જ કૂકીઝ તૈયાર કરી લઈશું. હવે તેમાં ગાર્નિશિંગ માટે ચોકો ચિપ્સ, તૂટી ફૂટી, કાજુ, બદામ, પિસ્તા તમે ઉપર આ બધામાંથી કાંઈ પણ વસ્તુ તમે ગાર્નિશિંગ માટે લઈ શકો છો. હવે આપણે આને બેકિંગ ટ્રેમાં લઈ લઈશું અને મેં કઢાઈ પહેલેથી જ પ્રીહીટ કરીને મૂકી હતી તેમાં મૂકી દઈશું. હવે આને આપણે 30 મિનિટ માટે સ્લો ગેસ પર બેક થવા દઈશું. હવે જે બીજો લોટ વધ્યો છે તેને આપણે 2 પાર્ટમાં વહેંચી લઈશું. હવે તેનો એક પાર્ટ સાઈડમાં મૂકીને બીજા પાર્ટમાં કોકો પાવડર થોડો મિક્સ કરી લઈશું. ચોકલેટ ફ્લેવર ઘણાને ભાવતો હોય છે તો તમે આ રીતે પણ કરી શકો છો. હવે આને પણ આપણે બિસ્કિટ કટરથી શેપ આપી દઈશું યા ફિર નાના નાના લુઆ તમે કરીને મૂકી શકો છો. હવે મેં એક કોકો પાવડરવાળું, એક પ્લેનવાળું બંનેને થોડો થોડો ભાગ લઈને મિક્સ કરીને એ રીતે ગોળ વાળી દીધું છે કે 2 કલરની કૂકીઝ તમારી દેખાશે, જે દેખાવમાં પણ સરસ લાગશે. હવે આ કૂકીઝને પણ આપણે આ રીતે બધી તૈયાર કરી દઈશું. આ કૂકીઝ દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે. હવે આને પણ આપણે ગાર્નિશ કરી દઈશું. મેં સમારેલા કાજુ, બદામ, પિસ્તાને ઉપર ગાર્નિશ કર્યું છે. હવે આને પણ આપણે બેકિંગ ટ્રેમાં મૂકી દઈશું અને આને મેં તમને બે રીતથી
બતાવ્યું છે એ કઢાઈમાં અને એર ફ્રાયરમાં બી કેવી રીતે કરી શકો છો તે બતાવ્યું છે. હવે આપણે એર ફ્રાયરમાં 170 ડિગ્રી પર 10 to 15 મિનિટ્સ યા 20 મિનિટ સુધી તમે ચેક કરીને મૂકી શકો છો. હવે આપણે કઢાઈમાં મૂકેલી નાનખટાઈને ચેક કરી લઈશું. કઢાઈની નાનખટાઈ હવે તૈયાર છે. આને આપણે ઠંડી થવા દઈશું અને બીજી નાનખટાઈ બેક કરવા મૂકી દઈશું. તમે આને ઓવનમાં 180 ડિગ્રી ટેમ્પરેચર પર 10 મિનિટ માટે પ્રીહીટ થવા પછી બેકિંગ ટ્રેને ઓવનમાં 20 મિનિટ માટે થવા દેવાનું છે. હવે આ નાનખટાઈને આપણે ચેક કરી લીધી હતી મેં પાછી મૂકી હતી. હવે કૂકીઝ આપણી તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે.